છે, જ્યાં સુરત પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતર્યો છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કીમ પાસે ટ્રેન ડિરેલ થઈ છે। સૌરાષ્ટ્ર પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે। વડોદરા રેલવે સ્ટેશન પર સાયરન ગુંજ્યું જોવા મળ્યું હતું। સાયરન ગુંજતા જ રાહત ટીમ રવાના થઈ હતી। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। રિસ્ટોરેશનનું કામ ચાલુ હોવાનું રેલવે અધિકારીઓનું રટણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે। રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। સમગ્ર ઘટનામાં કોઈને પણ ઈજા કે નુકસાન પહોંચ્યું નથી। ટ્રેનની સામાન્ય અવરજવરને પણ અસર નથી થઈ। પશ્ચિમ રેલવે દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે। સાયરન ગુંજતા જ રાહત ટીમ રવાના થઈ હતી। રિસ્ટોરેશનનું કામ ચાલુ હોવાનું રેલવે અધિકારીઓનું રટણ જોવા મળ્યું હતું। સમગ્ર ઘટનામાં કોઈને પણ ઈજા કે નુકસાન નથી પહોંચ્યું। સુરતથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં સૌરાષ્ટ્ર પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે। ટ્રેનના ત્રીજા ડબ્બાનું વ્હીલ પાટા પરથી ઉતરતા જ ટ્રેન અટકી ગઈ હતી। વડોદરા રેલવે સ્ટેશન પર સાયરન ગુંજ્યું હતું। સાયરન ગુંજતા જ રાહત ટીમ રવાના થઈ હતી। રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર કામનું નિરીક્ષણ કરવા પણ પહોંચ્યા હતા। સમગ્ર ઘટનામાં કોઈને પણ ઈજા કે નુકસાન પહોંચ્યું નથી। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે। પશ્ચિમ રેલવે દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। સાયરન ગુંજતા જ રાહત ટીમ રવાના થઈ હતી। રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર કામનું નિરીક્ષણ કરવા પણ પહોંચ્યા હતા। સંવાદદાતા રાબિયા ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતથી સમાચાર આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે, શું છે વધુ વિગત? ક્રીના, ખાસ કરીને સુરતના જે કિમ સ્ટેશનની આ ઘટના સામે આવી રહી છે। જો કે આ ઘટનામાં કોઈ કહી શકાય અનિશ્ચિત ઘટનાથી પણ કોઈ પણ આની અંદર ઈજા કે કોઈને નુકસાન નથી પહોંચ્યું, પરંતુ વાત છે સુરતની, એટલે વ્યવહારિક છે કે સુરતનો જે કિમ સ્ટેશન છે, આ કિમ સ્ટેશન પર જે ટ્રેન હતી એના પૈડા પાટા પરથી ઉતરી જતા ભગદોડ મચી હતી। આજે બપોરની જ આ ઘટના સામે આવી છે। બપોરે 3:30 કલાકે જે છે ટ્રેન 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આ ટ્રેન જાણવા મળી રહી છે। આખી આ માહિતી જે છે પશ્ચિમ રેલવે દ્વારા જ આપવામાં આવી છે। ત્યારે સુરતનું જે કિમ સ્ટેશન છે ત્યાં ખાસ કરીને જ્યારે આ ટ્રેન શરૂ થઈ રહી હતી, એટલે કે ટ્રેન ચાલુ થઈ રહી હતી, ત્યારે એના એન્જિનના બાજુમાં જોડાયેલા જે નોન પેસેન્જર કોચ હોય છે, આ કોચના 4 પૈડા જે છે એ પાટા પરથી ક્યાંક ઉતરી ગયા હતા। જો કે ઘટના બનતા તાત્કાલિક રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું અને રેલવે તંત્રના અધિકારીઓ આ ઘટના સ્થળે પણ પહોંચી ગયા હતા। જો કે રિસ્ટોરેશનનું કામ ચાલુ હોવાનું રેલવે અધિકારીઓ દ્વારા ત્યાં રટણ મૌખિક રીતે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓ સ્થળની વિઝિટ પણ કરી હતી। આખી ઘટનાનું નિરીક્ષણ પણ કર્યું હતું, પણ આ ઘટનાની અંદર કોઈ પણ મુસાફરો કે અથવા કોઈ કર્મચારીને કોઈ ઈજા કે નુકસાન નહીં આવતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો। ટ્રેનની સામાન્ય અવરજવરને પણ આ ઘટનાથી કોઈ અસર નહીં થઈ હોવાનું પશ્ચિમ રેલવે દ્વારા માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે 100 કોઈના જીવ અદ્ધર થઈ ગયા હતા। જી, સમગ્ર માહિતી બદલ આભાર। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સૌરાષ્ટ્ર પોરબંદર ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે। વડોદરા રેલવે સ્ટેશન પર સાયરન ગુંજતા રાહત ટીમ રવાના થઈ હતી।